બોટાદના કુંડલી નજીક રેલવે ટ્રેન ઉથલાવવાના મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બરના રોજ રેલવે ટ્રેક વચ્ચે જૂનો રેલવેનો પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા. રાણપુર તાલુકાના અળવ ગામના 2 આરોપીને બોટાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રમેશ કાનજીભાઈ સલિયા ઉંમર વર્ષ 25 અને જયેશ નાગરભાઈ બાવળિયાની પોલીસે ધરપકડ કરી છે. આ બંને આરોપી ખેતીકામ સાથે સંકળાયેલા છે. આર્થિક દેવું થવાના કારણે બંને આરોપી દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું. હાલ બોટાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ 25/9/2024ના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં 3 વાગે એક બનાવ બન્યો હતો, જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે 19210 એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઇનના 2 પાટાની વચ્ચે જૂની મીટર ગેજની રેલવે લાઇનનો એક કટકો સ્લીપર તથા બેલાસ્ટની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 61, 62, 125 અને રેલવે અધિનિયમની કલમ 150(1)(a) અને 150(2)(b) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય. બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર IGP શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસની ટીમ, અમારા DYSP શ્રી મહર્ષિ રાવલ, LCB PI સોલંકી, SOG PI જાડેજા તેમજ RPFના DYSP અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી. ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને 2 વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલ અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા ફરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ વાત કરતા હતા. આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ, ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમૂડિયો સલિયા, જે 55 વર્ષની ઉંમરનો છે, ખેતમજૂરી કરે છે આ બનાવવાળી જગ્યાની નજીક, અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા, એ 24 વર્ષની ઉંમરનો છે, એ પણ ખેતમજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે. આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે, એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું. પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એમણે ટ્રેનનો પાટો ફોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે ઝીણવટભરી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ છે. સાહેબ, આરોપી બંનેના એકબીજાના કંઈ રિલેટિવ થાય છે કેમ? હા, જે આરોપી છે રમેશ, એ આ જે બીજો આરોપી છે જયેશ, એના પત્ની છે, એમના રિલેટિવ થાય છે, દૂરના રિલેટિવ છે, પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે. બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ 3 કબજે કરેલા છે અને આગળની તપાસ હજુ શરૂ. આરોપીનો અગાઉ કોઈ ઇતિહાસ ગુનાહિત? ના, હાલ સુધી તો નથી જોવા મળે, પણ તેમ છતાં વિશેષ તપાસ દરમિયાન એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે અને પોલીસ લગભગ એટલામાં
જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે એ બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધેલા. એકચ્યુઅલી બનાવવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે. એમાંથી જ આ લોકોએ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો હતો એ સંતાડી રાખેલો હતો ખેતર એનો ઉપયોગ કરે છે. ઓકે.